શ્રી ગણેશાય નમઃ. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને ઘરના ઉંબરાનું મહત્વ તથા તેનું પૂજન વિશે જણાવીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનનું બટન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોની સંપૂર્ણ માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે. આભાર. તો ચલો મિત્રો, આજે આપણે જાણીએ ઘરના ઉંબરાની પૂજા વિધિ વિશે. મિત્રો, આપણો ભારત દેશ ભક્તિમય દેશ ગણાય છે. અહીં દરેક લોકોમાં ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે. આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર હોય છે અને એમાં સુંદર ભગવાનની મૂર્તિઓ હોય છે, ફોટા હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપ દીપ કરીએ છીએ. આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું મહત્વ તો છે જ, પરંતુ ઘરનો ઉંબરો જે ઘરની મર્યાદાનું પ્રતીક છે, ઘરની લક્ષ્મણ રેખા છે. એક ઘરના વડીલ જેવી ગરજ સારે છે, ખોટું કરવા ઉપડેલા પગને વાળે છે, અસત્યના પંથ ઉપર આગળ વધવાની મનાઈ કરે છે. ઉંબરો મનુષ્યના કર્મોની નોંધ લે છે. ઘરમાંથી ક્યાં જવું છે, ક્યાંથી આવ્યા છીએ, એ બધી વાતોની સાક્ષી પૂરનાર ઘરનો ઉંબરો હોય છે. કઈ વ્યક્તિ, કયા પ્રકારની વ્યક્તિ, કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે, તેનો સાક્ષી માત્ર ઘરનો મોભી ઉંબરો જ હોય છે. તો મિત્રો, એટલા ખાસ અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને કેમ ભૂલાય? માટે ઉંબરાનું પૂજન તો અવશ્ય કરવું જ જોઈએ. ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉંબરાનું પૂજન ખૂબ જ જરૂરી છે. પહેલાં તો આપણે જાણીએ કે ઘરના ઉંબરાનું મહત્વ શું છે. ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રમાં ઘરનું મુખ કહેલું છે. ઘરમાં જો ઉંબરો ના હોય ને તો એ ઘર અપવિત્ર ગણાય છે. કહેવાય છે કે ઉંબરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી. માટે ઘરમાં ઉંબરો હોવો ખૂબ જ જરૂરી છે. ઘરનો ઉંબરો એ ઘરના સ્વામીની શાલીનતા તથા વિદ્વત્તા અને સમૃદ્ધિના પ્રતીક રૂપે મનાય છે. માટે મુખ્ય દ્વાર ઘરના બીજા દ્વાર કરતાં મોટો તથા શણગારેલો હોવો જોઈએ. પૌરાણિક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર પર કળશ, નાળિયેર, પુષ્પ, અશોકના પત્તાનું તોરણ, કેળના પત્તાથી શણગાર અને સ્વસ્તિક કરી સુસજ્જિત કરવાની પ્રથા છે અને શણગારવાની પણ પ્રથા છે. આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરો હોય છે ને, તેને પાર કરીને તો ભગવાનના દર્શન કરવા જવાય છે. હવે આપણે જાણીએ કે ઉંબરાનું પૂજન કેવી રીતે કરવું. તો ઘરની બેન, દીકરી, માતા કે ગૃહલક્ષ્મીએ ઘરના ઉંબરાનું પૂજન કરવું જોઈએ. ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા બારણે સુલક્ષ્મીનું આગમન થાય, મારા ઘરના દ્વારે સારા સંતોનું સ્વાગત થાય, મારા ઘરમાં જે કમાય એટલે કે ધનનું આગમન થાય તેમાં સમૃદ્ધ રહે, એ જ પ્રાર્થના કરું છું. અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરની સદૈવ રક્ષા કરતા રહેજો. આમ બોલી પૂજન કરી વંદન કરવા જોઈએ. મિત્રો, ઉંબરાના પૂજનથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરની રક્ષા થાય છે. માટે આપણા હિન્દુ ધર્મમાં ઉંબરાનું પૂજન મહત્વનું ગણાય છે. ઘરનો ઉંબરો ખૂબ જ પૂજનીય છે. માટે મિત્રો, ઘરમાં ઉંબરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક જ્યોતિષો તો એવું પણ કહે છે કે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્ત એટલે કે 4 થી 5 વાગ્યાના સમયમાં ઉંબર પૂજવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજી અઢળક આવે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આભાર.